મિત્રો, ક્યારેક આપણી મહત્વાકાંક્ષાઓ એટલી વધી જાય છે કે તેને કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ જાય છે અને પછી આપણી આ ઈચ્છાઓ આપણને એવી સંગતમાં લઈ જાય છે કે જેના પરિણામ બરબાદી અને વિનાશ લાવે છે. આજની ઘટના એવી જ છે. અનિતાને પણ પોતાની ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ બરબાદી તરફ લઈ જઈ રહી હતી. તેના પરિવારજનોએ પણ ચિંતા હતી કે આપણે આપણી દીકરી સાથે શું કરી શકીએ જેથી તે સુધરી જાય. તેને સુધારવા માટે તેના પરિવારજનોએ તેની નાની ઉંમરમાં જ લગ્ન કરાવી દીધા. ત્યારબાદ જે થાય છે તે મિત્રો ખૂબ જ દુઃખદાયક અને આશ્ચર્યજનક છે. તો ચાલો મિત્રો, તમને હું આ ઘટના વિસ્તારથી જણાવું. મધ્યપ્રદેશની રહેવાવાળી અનિતાની આ ઘટના છે. અનિતાના લગ્ન ડૉક્ટર અમિત સાથે થાય છે. સીધો સાધો ડૉક્ટર અમિત તેની સાથે કેવી રીતે નિભાવે છે અને પછી અનિતા સાથે શું દુર્ઘટના થાય છે તે સાંભળવા જેવી વાત છે. તેથી કૃપા કરીને તમને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તમારા એક લાઇક મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને ખૂબ જ કિંમતી છે. તો ચાલો સમય બગાડ્યા વગર આ ઘટના જણાવવાનું શરૂ કરું છું. મધ્યપ્રદેશના એક ગામમાં દેવધર પોતાના પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં એક દીકરો અને એક દીકરી અને એક પત્ની હતી. તેઓ તેમના દીકરા અને દીકરીને સારી રીતે ભણાવવામાં આવતા જેથી ભવિષ્યમાં તેમને સારી નોકરી મળી શકે અને પછી તેઓને જીવન સુખી થઈ શકે. આથી તેઓ તેમની દીકરી અને દીકરાને સારી રીતે ભણાવવા માંગતા હતા. દીકરો તો ઉત્સાહથી ભણતો હતો, પરંતુ દીકરીને ભણવામાં રસ ન હતો. તે બહારની દુનિયાને જોતી અને શહેરની યુવતીઓનું અનુકરણ કરતી અને આધુનિક ફેશન તરફ આકર્ષતી. દરરોજ નવા કપડાં પહેરવા, નવા ડ્રેસની માંગણી કરવી અને પછી પોતાના કોલેજની છોકરીઓ સાથે પાર્ટી કરવી, ફિલ્મો જોવા જવું અને વધારે ગમતું હતું. અને જ્યારે તેના માતા પિતાને ખબર પડી કે તે શું કરી રહી છે તો તેઓ અકળાઈ ગયા અને તેના પુત્રને કહેતા કે દીકરા, તારી બહેનનું ધ્યાન રાખજે. કારણ કે આટલી નાની ઉંમરે, એટલે કે તેની ઉંમર જ કેટલી છે, 18-19 વર્ષની તો છે. જો આ સમયે તે ભટકી જશે તો પછી ક્યારે પણ તે સુધરી શકશે નહીં. એટલે તારી બહેનનો ખ્યાલ રાખજે. તેનો ભાઈ અંકિત પણ અનિતાની સંપૂર્ણ કાળજી લેતો હતો. જ્યારે પણ તે તેને ક્યાંક જોતો હતો તો તેને ચેતવતો હતો. આ જ વાતને લઈને ભાઈ બહેન વચ્ચે હંમેશા ઝઘડા થવા લાગ્યા અને એક દિવસ આ ઝઘડો એટલો વધી ગયો કે ભાઈ અને બહેન વચ્ચેની વાતચીત સંપૂર્ણપણે બંધ થઈ ગઈ. હવે ન તો બહેનને ભાઈ સાથે કોઈ મતલબ હતો કે ન તો ભાઈને બહેન સાથે કોઈ મતલબ હતો. અનિતાએ તેના ભાઈ અંકિતને કહી દીધું હતું કે તારે મારા જીવનમાં દખલ કરવાની જરૂર નથી. હું મારું સારું કે ખરાબ જાણું છું. તમે તમારા જીવનમાં જે કરવું હોય તે કરો અને હું મારી જિંદગીમાં જે કંઈ પણ કરું તે તમે મને રોકી શકશો નહીં. અને મમ્મી પપ્પા પાસે મારી ચુગલી પણ કરશો નહીં કે મારી જાસૂસી પણ કરતા નહીં. તમને જે કરવાનું છે તે તમે કરો અને મારે જે કરવાનું છે તે હું કરીશ. ત્યારબાદ અંકિત અને અનિતા વચ્ચે વાતચીત બંધ થઈ જાય છે. બંને એકબીજાનો મતલબ ખતમ કરી દે છે. અનિતા હવે ડ્રગ્સ લેવા લાગી હતી અને કેટલાક ખોટા મિત્રો સાથે મિત્રતા કરીને ડ્રગ્સ લેવા લાગી હતી. જ્યારે તેના પિતાને આ વાતની ખબર પડી ત્યારે તેમણે પોતાના પત્નીને કહ્યું કે આનો એક જ ઉપાય છે કે તેની કોલેજ છોડાવી દઈએ અને પછી તેના લગ્ન કરાવી દઈએ. હવે તેઓ તેના માટે છોકરો શોધવાનું શરૂ કરી દીધું છે. તેમના નજીકના જ એક ગામમાં જઈને તેમની તપાસ જલ્દી પૂરી થઈ ગઈ. અમિત નામનો એક છોકરો જે ડૉક્ટર હતો અને તે ભોપાલની એક હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હતો. અનિતા માટે અમિતને પસંદ કરી લે છે. અનિતા તેના માતા પિતાનો ઘણો વિરોધ કરે છે કે તે લગ્ન માટે ના પાડે છે, પરંતુ માતા પિતા કોઈ પણ રીતે સ્વીકારવા તૈયાર ન હતા. અનિતાએ કહ્યું કે હવે હું આગળ અભ્યાસ કરવા માગું છું. તો માતા પિતાએ કહ્યું કે જો તારું અભ્યાસમાં ધ્યાન હોત તો તારી હરકતો આવી હોત નહીં અને અમને તારી ફરિયાદો સાંભળવા ના મળત. હવે તું તારું ઘર વસાવ અને તારી મરજી મુજબ તારી જિંદગી જીવ. અને તારા લગ્નની જે જવાબદારી હતી અમારી ઉપર તે પણ હવે પૂરી થઈ જશે. તારા લગ્ન માટે અમે કેટલા સપના જોયા હતા. તને ખૂબ જ ભણાવીને યોગ્ય બનાવવા માંગતા હતા, પરંતુ કદાચ તારું નસીબ એવું નથી. પછી લગ્નનો દિવસ નક્કી થઈ જાય છે અને પછી તે દિવસ પણ
આવી જાય છે કે જ્યારે અમિત વરરાજો બનીને અનિતાને લગ્ન કરીને પોતાના ઘરે લઈ જાય છે. જેવી અનિતા અમિતના ઘરે પહોંચે છે ત્યાં ગામમાં તેનો એક ઘર હતું. પિતા તેમના હતા નહીં, એક વૃદ્ધ માતા હતી. તેના સિવાય તેને આગળ પાછળ કોઈ હતું નહીં. અમિતની દુનિયા ઘરથી હોસ્પિટલ અને હોસ્પિટલથી પોતાના ઘર પર પોતાની મા ઉપર આવીને પૂરી થઈ જતી અને તે પોતાની માની સેવામાં વ્યસ્ત રહેતો. લગ્ન પહેલાં આ તેની દિનચર્યા હતી. લગ્ન પછી થોડા દિવસ તે પોતાની માતા સાથે પોતાના ઘરે રહ્યો, પરંતુ પછી તેને વિચાર્યું કે પત્નીને લઈને શહેરમાં રહીશ, કારણ કે પ્રેક્ટિસની સાથે સાથે અમિત એમએસની તૈયારી પણ કરી રહ્યો હતો. એમએસની પરીક્ષા પણ આપી રહ્યો હતો અને તે મોટો ડૉક્ટર બનવા માંગતો હતો. એટલે તે એમએસની ફૂલ તૈયારી કરી રહ્યો હતો અને તે હવે અનિતાને પણ મોટિવેટ કરવા લાગ્યો હતો અને કહેતો હતો કે અનિતા, જો તમે એમએ પૂરું કર્યું નથી અને અધવચ્ચેથી જ છોડી દીધું છે, હું તારી દરેક રીતે મદદ કરીશ. તમે પણ આગળ અભ્યાસ પૂરો કરો. આપણા લગ્ન થઈ ગયા છે તો શું થયું? આપણે એકબીજા ઉપર એટલો વિશ્વાસ કરશું, એટલો ભરોસો કરીશું અને પોતાની ઉપર કંટ્રોલ પણ કરશું. અને જ્યારે અભ્યાસ પૂરો થઈ જશે તો બધા સપના પણ પૂરા કરીશું અને એકબીજાને ભરપૂર પ્યાર પણ કરશું. જ્યાં સુધી મારો એમએનો કોર્સ પૂરો થશે ત્યાં સુધીમાં તમારો પણ એમએની ડિગ્રી પૂરી થઈ જશે અને તમને પણ કોઈ નાની એવી નોકરી મળી જશે. અનિતાને મોટિવેટ કરી, પરંતુ અનિતા સમજવા માટે તૈયાર ન હતી. સુહાગરાતના દિવસે જ અનિતાએ મોઢું ફૂલાવી દીધું અને અમિત સાથે સીધી રીતે વાત કરી ન હતી. તે દિવસે અમિતે જેમ તેમ કરીને અનિતાની સાથે સુહાગરાત તો મનાવી, પરંતુ તે સમજી ગયો હતો કે અનિતા તેનાથી ખુશ નથી. એક તો અમિત ઉપર પોતાની વૃદ્ધ માતાની સેવા કરવી, બીજી હોસ્પિટલમાં ડ્યુટી કરવી, ત્રીજી તેની પોતાની એમએસની તૈયારી કરવી અને ચોથી પત્નીનો પણ તેને ખ્યાલ રાખવાનો. પત્નીની નાની મોટી ફરમાઈશ પૂરી કરવી કે પત્ની નારાજ તો નથી થઈને. અમિત પોતાનો પતિ ધર્મ નિભાવી રહ્યો હતો અને પોતાની માનવ કર્તવ્ય પણ નિભાવી રહ્યો હતો. પોતાનું ગુજરાન ચલાવવા માટે તે હોસ્પિટલમાં પ્રેક્ટિસ પણ કરતો હતો. એટલે કે અમિતને બહારની દુનિયા વિશે કંઈ ખબર હતી નહીં. કેવા મિત્રો હોય છે, કેવી ગર્લફ્રેન્ડ હોય છે, બહારની દુનિયા શું હોય છે, માર્કેટમાં ફરવું, દોસ્તોની સાથે, આ બધું તેને કંઈ ખબર હતી નહીં. તે બસ પોતાની આ નાની એવી દુનિયામાં સીમિત રહી ગયો હતો. તેનો એક સપનું હતું કે જ્યારે માણસ યોગ્ય થઈ જાય છે પછી તે જિંદગીના બધા જ એશો આરામ પ્રાપ્ત કરી શકે છે. તેની પાસે પૈસા પણ હોય છે, પાવર પણ હોય છે, સન્માન પણ હોય છે, પરંતુ પૈસા વિના, ખ્યાતિ વિના, શક્તિ વિના, કોઈ પદ વગર તમે કંઈ પણ કરી શકતા નથી. જો તમારી પાસે કુશળતા હોય છે તો તમે પુરુષ છો, અને જો તમારી પાસે કુશળતા ન હોય તો પછી એક પુરુષ પણ સ્ત્રી સમાન હોય છે, તેવું તેનું માનવું હતું. જ્યારે હું આટલો ભણેલો છું તો મને આશા છે કે આ પરીક્ષા હું પાસ કરીશ, પછી આપણે પ્રયાસ કરવો જોઈએ. એટલે અનિતા તેની સાથે રાત્રે સંબંધ બનાવવાની કોશિશ કરતી, કેમ કે અનિતા તો કોલેજ ટાઈમથી જ બગડેલી હતી. તે તો પહેલાંથી જ પોતાના દોસ્તોના સંપર્કમાં આવી ચૂકી હતી અને નશો પણ કરતી હતી અને છોકરાઓ સાથે મોજમસ્તી પણ કરતી અને તેની સાથે દારૂ પીવો, આ બધી ખરાબ આદતો અનિતાની અંદર ઘૂસી ગઈ હતી. હવે તે પોતાના પતિ સાથે પણ આ બધું કરવા માંગતી હતી, પરંતુ તેનો પતિ અમિત આ બધી વસ્તુઓથી ખૂબ જ દૂર હતો. એટલે તેના પતિ અમિત જે હતો તેવો અનિતાને પસંદ હતો નહીં. હવે અનિતાએ પોતાના કોલેજના દોસ્તો પાસે હોસ્ટેલમાં જવાનું શરૂ કરી દીધું હતું અને ઘણા દિવસો ત્યાં હોસ્ટેલમાં જ રોકાતી હતી. અમિતને આ બધી બાબતોની જાણ હતી, પણ તે ચૂપ રહેતો. તે વિચારતો હતો કે જો હું અનિતાને વધારે ત્રાસ આપીશ તો ઘરનો માહોલ બગડી જશે. જેથી તે આ બધું સહન કરી લેતો અને ફક્ત પોતાનો અભ્યાસ પર જ ધ્યાન કેન્દ્રિત કરતો હતો. ક્યારેક અનિતા તેની સાથે ઝઘડો પણ કરતી હતી. રાત્રે સૂતી વખતે તેને તાણા મારતી કે મારા લગ્ન કેવા માણસ સાથે કરી દીધા છે કે તે તો એકદમ ઠંડો છે, કોઈ કામનો નથી, તે સ્ત્રીને સંતુષ્ટ કરવા માટે લાયક નથી. આ બધી તાણા સાંભળ્યા પછી અમિત ધીરજ રાખતો અને પોતાની જાતને કાબૂમાં રાખતો. અમિત તાણા સાંભળ્યા પછી પણ પોતાની મર્દાનગી દેખાડતો ન હતો, પરંતુ બધું સહન કરી લેતો અને વિચારતો કે
જ્યારે સમય આવશે ત્યારે અનિતાને બધું સમજાવી દઈશ. અત્યારે ફક્ત મારે અભ્યાસ પર જ ફોકસ કરવાનું છે. પરંતુ અનિતા સમજવા તૈયાર હતી નહીં. સમય પસાર થતો રહે છે અને અનિતા એક બાળકની માતા બની જાય છે. 2 વર્ષનો સમય પૂરો થવાનો હતો. એમએસની જે પરીક્ષા માટે અમિત તૈયારી કરી રહ્યો હતો તેના પરીક્ષાના માત્ર 10 દિવસ બાકી હતા. 10 દિવસ પછી તે પરીક્ષા થવાની હતી. તે સમયે લગભગ તેની મેરેજ એનિવર્સરી આવી જાય છે. જ્યારે એનિવર્સરી આવે છે તો અનિતા ઘરમાં તૈયારી શરૂ કરે છે. અમિતે પણ તે દિવસે હોસ્પિટલમાંથી રજા લીધી હતી અને તે હોસ્પિટલ જતો નથી અને તે દિવસે તે પોતાના અભ્યાસ પણ કરતો નથી અને ફક્ત અનિતા સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. તે દિવસે તેની દરેક નાની મોટી ખુશીનું ધ્યાન રાખશે અને તેને બહાર ડિનર કરવા લઈ જશે. તે દિવસે તે અનિતાને ભરપૂર પ્રેમ પણ કરશે અને અનિતાની સાથે ચાલી રહેલી બધી જ ફરિયાદોને પણ દૂર કરશે. તે તેના માટે એક મોંઘી ચેન લઈ આવશે જેમાં એક ડાયમંડ પણ હશે. તે સાંજે અનિતાએ ઘરને ખૂબ જ સરસ રીતે સજાવટ કરી હતી. આજુબાજુ ફૂલો પાથરી રૂમની સજાવટ કરી હતી અને દિવાલ ઉપર ફુગ્ગા લટકાવવામાં આવ્યા હતા. દરેક વસ્તુ તેની જગ્યાએ સારી રીતે ગોઠવવામાં આવી હતી. જ્યારે અમિત ઘરની અંદર દાખલ થાય છે અને અનિતાને જોઈ છે તો અનિતા એ જે ડ્રેસ પહેર્યો હતો તેમાં તે ખૂબ જ ખૂબસૂરત લાગી રહી હતી. અનિતાએ હલકા સ્મિત સાથે અમિતનું ઘરમાં સ્વાગત કર્યું. આજે અનિતાનું બદલાયેલું સ્વરૂપ જોઈને અમિતને વિશ્વાસ આવી રહ્યો હતો નહીં કે આ એ જ અનિતા છે જે રોજ તેની સાથે લડતી હતી. પરંતુ આજે અનિતાના સ્વભાવ જે હતો તે ખૂબ જ બદલાયેલો હતો. આજે તેને અમિત પર ગુસ્સો પણ હતો નહીં. પછી બંને પતિ પત્ની અંદર રૂમમાં દાખલ થાય છે અને એકબીજાનો હાથ પકડીને થોડી વખત ડાન્સ કરે છે અને પછી એનિવર્સરીની કેક કટ કરે છે. પછી અમિત તેના માટે ગિફ્ટ લાવ્યો હતો તેને લેવા માટે રૂમમાં જાય છે. અમિત જ્યારે ગિફ્ટ લેવા રૂમમાં ગયો ત્યારે અનિતાએ 2 ગ્લાસ શરબતના બનાવી દીધા હતા. એક શરબતના ગ્લાસમાં તેણે ઘણી ઊંઘની ગોળી મિલાવી હતી અને બીજો જે શરબતનો ગ્લાસ હતો તેમાં તેણે કંઈ પણ મિશ્રિત કર્યું હતું નહીં. જ્યારે અમિત રૂમમાંથી ગિફ્ટ લઈને આવ્યો ત્યારે તેને પોતાના હાથથી અનિતાના ગળામાં સોનાની ચેન પહેરાવી જેમાં એક હીરો પણ હતો અને તે પોતાની પત્ની તરફ જોઈને સ્મિત કરે છે અને પછી તેને ચહેરા પર એક ચુંબન કરે છે. અત્યારે અનિતા કહે છે કે સબ્ર કરો, આટલી ઉતાવળ કેમ કરો છો? તો અમિત કહે છે કે અનિતા, આજે હું તારી બધી ફરિયાદો દૂર કરીશ. આજે આપણે બહાર ડિનર કરવા જઈશું અને પછી આખી રાત પતિ પત્ની બંને આપણે મોજ મસ્તી કરીશું. કેમ કે લગભગ 9-10 દિવસ પછી મારા એક્ઝામ શરૂ થવાના છે એટલે હું તને પછી ટાઈમ આપી શકીશ નહીં. ફક્ત મને 10 દિવસનો સમય આપ. મારા એક્ઝામ થઈ ગયા પછી બધો સમય તારો. હોસ્પિટલથી આવ્યા પછી જેટલો સમય તું માંગીશ એટલો હું તને સમય આપીશ. તું જ્યાં જવાનું કહીશ ત્યાં હું તારી સાથે આવીશ. અમિત આજે તેની પત્નીથી ખૂબ જ ખુશ છે. તે તેને વચન આપી રહ્યો હતો કે તે તેને ક્યાં ફરવા લઈ જશે અને આગળની લાઈફ કેવી રીતે પસાર કરશે. પરંતુ અમિતને એ ખબર હતી નહીં કે અનિતા તેની સાથે શું કરવા જઈ રહી હતી. અનિતા અમિતને પોતાના હાથથી શરબતનો ગ્લાસ પીવડાવે છે. અમિત અજાણતા તે શરબતનો ગ્લાસ પીવે છે અને પીધા પછી થોડા સમય પછી જ્યારે તે ગોળીઓનો તેના ઉપર અસર થવાનો શરૂ થાય છે તે લડખડાવા લાગે છે અને તેને નશો ચડવા લાગે છે. પછી તે ઉલટીઓ કરવા લાગે છે અને આખા ઘરમાં ઉલટીઓ કરે છે. ત્યારબાદ અનિતા તેના કપડાં ફાડી નાખે છે અને તેને હાથ ઉપર હલકી ફૂલકી કાચની બંગડીઓથી નિશાન બળાવી દે છે. પછી તે ખરાબ હાલતમાં ઘરની બહાર ભાગે છે અને પાડોશીઓને કહે છે કે અમિત આજે દારૂ પીને આવ્યો છે અને મને ખૂબ જ માર મારી રહ્યો છે અને આખા ઘરમાં તોફાન મચાવી દીધું છે અને મને હેરાન પરેશાન કરે છે. હવે હું શું કરું? પાડોશીઓને અનિતાની વાત પર વિશ્વાસ આવતો નથી કારણ કે જે પાડોશી હતા તેઓ અમિતને સારી રીતે જાણતા હતા કે અમિત કયા પ્રકારનો છોકરો છે. તે ક્યારેય દારૂ નથી પીતો. દારૂ તો શું, તેને ક્યારેય ધૂમ્રપાન કરતા પણ જોયો નથી અને અમિત અનિતા સાથે ખૂબ સારી રીતે રહેતો હતો. અનિતાની 4 વાતો સાંભળી લેતો પરંતુ ક્યારે પણ તેને વળતો જવાબ આપતો ન હતો. કોઈ પણ પાડોશી તેની વાત ઉપર વિશ્વાસ કરી શકતા ન હતા. અમિતની હાલત ખરાબ થઈ રહી હતી એટલે પાડોશીઓ તેને હોસ્પિટલ લઈ ગયા.
હોસ્પિટલે તે ટાઈમ પર પહોંચી ગયો હતો. ડૉક્ટરોએ તેને કંટ્રોલમાં કરી લીધો હતો. તેણે જે ગોળીઓ શરબતમાં લીધી હતી તે થોડી તો ઉલટીમાં નીકળી ગઈ હતી અને બાકીની ડૉક્ટરોએ સારવાર કરી ત્યારે અમિતનો જીવ તો બચી ગયો. અનિતાએ જોયું કે તેને જે પાસા ફેંક્યા હતા, જે તેની યુક્તિ કરી હતી, તે નિષ્ફળ થઈ ગઈ હતી. તેને પતિને મારી નાખવાની જે ચાલ ચાલી હતી તે નિષ્ફળ થઈ ગઈ હતી. હવે તે એકદમ અકળાઈ ગઈ હતી અને તેના પતિ સાથે ખુલીને લડવાના મૂડમાં હતી. પછી તે પોલીસ સ્ટેશને પહોંચી જાય છે અને તેના પતિ વિરુદ્ધ દહેજ માંગણી અને રાત્રે માર મારવો, તેની સાથે બળજબરી કરવી, બળાત્કાર કરવો, આ બધી તમામ પ્રકારની FIR તેની સામે કરે છે. તેના મા બાપ તેને ખૂબ જ સમજાવે છે કે દીકરી, તું જે આ કરી રહી છે તે ખૂબ જ ખોટું કરી રહી છે. અમિત તે પ્રકારનો છોકરો નથી. તે તો ખૂબ જ સહનશીલ છોકરો છે અને તને પછી આવો પતિ ફરી મળશે નહીં. અમને ખબર નથી કે તું કેના કહેવા પર આ બધું કરી રહી છે, પરંતુ પાછળથી તો ખૂબ જ તું પછતાઈશ. પરંતુ અનિતા તેના મા બાપનું પણ સાંભળતી નથી અને તે કહે છે કે હું કોઈનું સાંભળીશ નહીં. તમને પણ જો મારી સાથે સંબંધ રાખવો હોય તો રાખો અને તોડવો હોય તો તોડી નાખો, પરંતુ હું અમિત ઉપર FIR જરૂર કરીશ. FIR થઈ જાય છે અને હવે શરૂ થાય છે કોર્ટની તારીખ. અમિત પરેશાન થઈ જાય છે અને અમિતને ત્યાં હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવાની હોય છે, એક્ઝામની તૈયારી કરવાની હોય છે. 10 દિવસ પછી તેના એક્ઝામ હતા, પરંતુ તે હવે એક્ઝામ આપી શકતો નથી અને ફરી પાછો તે 2 વર્ષ તૈયારી શરૂ કરી દે છે. આ કોર્ટના ચક્કરમાં પણ લગાવતો રહે છે, જ્યાં તેની પત્ની કેસ પતાવવા માટે 15 લાખની ડિમાન્ડ કરી હતી. અમિતને પોતાની માની પણ ફિકર થવા લાગી હતી કે ગામમાં તેની માં કેવી હશે. એટલે હવે તે અનિતાથી પીછો છોડાવવા માંગતો હતો અને તેને 15 લાખ રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે. અનિતાએ 15 લાખ રૂપિયા લઈ અને તે કેસ પાછો લઈ લે છે. અમિત હવે તેની મા પાસે ગામમાં ચાલ્યો જાય છે. દીકરાને આવી હાલતમાં જોઈ અને માની આંખોમાંથી આંસુ નીકળી આવે છે. પોતાના દીકરાને જોઈને તે રોવા લાગે છે અને કહે છે કે દીકરા, જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ આવે છે જે અમને ઈચ્છા ન હોવા છતાં પણ તેને સહન કરવી પડે છે, જેથી આપણે ક્યારેય કલ્પના પણ કરી હોતી નથી. અને પછી કહે છે કે દીકરા અમિત, જે પણ થયું તે બધી બાબતો હવે તું ભૂલી જા અને તારા જીવન ઉપર, તારા અભ્યાસ ઉપર ફરીથી ધ્યાન આપ. અને પછી કહે છે કે મા બાપને કમસે કમ પોતાના સંતાન વિશે તે વિચારવું જોઈએ કે આખરે તેમનો સંતાન શું ઈચ્છે છે. મિત્રો, એક વાત એ પણ છે કે બધા મા બાપ જો પોતાના સંતાન ઈચ્છે તે પ્રમાણે કરે, પરંતુ કોઈ પણ સંતાન, મા બાપ તેના સંતાન માટે ક્યારે પણ ખરાબ વિચારતા નથી અને તેમના માટે સારું જ વિચારે છે. પરંતુ આ ઉંમર એવી હોય છે જ્યારે સંતાન યુવાન હોય છે, ત્યારે સંતાનને પોતાના મા બાપ દુશ્મન દેખાતા હોય છે. જ્યારે તે ખરાબ રસ્તે જઈ રહ્યા હોય છે ત્યારે મા બાપ તેને તે ખરાબ રસ્તે જવાથી રોકે છે. ત્યારે બધા મા બાપ તેમના સંતાનને પોતાના દુશ્મન જ દેખાય છે અને સંતાન જો તેમની મનમાની કરી અને તેમની ઈચ્છાથી પોતાનું જીવન જીવે તો બધું ઠીક લાગે છે અને આગળ જઈને જ્યારે પોતાના જીવનમાં ઠોકર ખાય છે કે તબાહ થઈ જાય છે, કંઈ પણ થઈ જાય, તે બધું ઠીક છે. પરંતુ કોઈ પણ મા બાપ પોતાના સંતાનને પોતાની સામે બરબાદ થતા જોઈ શકતા નથી. એટલે જ અનિતાને બરબાદીના રસ્તા ઉપર જતા જોઈને તેના મા બાપ તેને સુધારવા માટે તેના લગ્ન કરાવી લીધા કે પતિ સાથે રહેશે તો કામકાજ કરશે અને તેમને કંઈક સારા વિચાર આવશે, તેની અકલ ઠેકાણે આવશે. પરંતુ તેનો પતિ તેને હંમેશા કહેતો હતો કે અનિતા, હંમેશા જીવનમાં એવી વસ્તુઓ ન કરવી જોઈએ જે આપણને નુકસાન પહોંચાડે. આપણે ભણવું અને લખવું જોઈએ જેથી સમાજમાં આપણને માન અને ખ્યાતિ મળે. આ બધું અનિતાને ગમતું ન હતું અને પછી તે મનમાં ને મનમાં પોતાના પતિથી તેને બળતરા થવા લાગી અને પછી તેને પતિથી પીછો છોડાવવા માટે તેને મારવા સુધીનો પણ પ્લાન બનાવી દીધો. અને જ્યારે અનિતા તેને મારવામાં ફેલ થઈ ગઈ ત્યારે તેના ઉપર FIR કરી દીધી અને 15 લાખ રૂપિયા લઈ કેસ પતાવી દીધો. આવી રીતે અમિતની સારી એવી હસતી ખેલતી જિંદગી બરબાદ થઈ ગઈ. પરંતુ અમિત હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તેને પોતાની MSની અભ્યાસ પૂરો કરી લીધો અને એક્ઝામનું રિઝલ્ટ પણ આવી ગયું હતું. તે પાસ થઈ ગયો હતો. તેને MSની ડિગ્રી પણ મળી ગઈ હતી અને હવે તે એક
મોટો ડૉક્ટર બની ગયો હતો. અમિત હવે ઘણા પૈસા કમાઈ લેશે, પરંતુ તેને પોતાની જિંદગીના જે ભયાનક પળ વિતાવ્યા હતા તે ક્યારેય ભૂલી શકે નહીં. દોસ્તો, તમને આજની આ ઘટના કેવી લાગી? કોમેન્ટ કરી અને મને જરૂર કહેજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ.